નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના બારપુડાના કુહેલપાડા ખાતે ચેક ડેમના કામમાં ગેરરીતિ કરવામાં આવી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। કપરાડા તાલુકાના અંતરિયાળ અને સરહદી વિસ્તાર ધરાવતા કુહેલપાડા ખાતે પાર નદીના તટમાં ગણેશ એજન્સી દ્વારા નવા ચેક ડેમનું નવીનીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરી બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ અંદાજિત 3 કરોડથી ઉપરનું બજેટ ફાળવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે, અને જેમાં રાહોરનું પેકેજ પણ સામેલ છે। ચેક ડેમનું નવીનીકરણ કામ થઈ રહ્યું છે। ત્યાં પહેલાથી જ જૂનો ચેક ડેમ હતો અને એ ચેક ડેમ તોડી પાડી એના પર બીજું નવું બાંધકામ થઈ રહ્યું છે। જૂનો ચેક ડેમ તોડી પાડવાની કોઈ જરૂરિયાત જ નહોતી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। જો તેને રિપેર કરવામાં આવ્યો હોત તો પણ કામ થઈ શકતું, પરંતુ અહીંયા મોટો ભ્રષ્ટાચાર કરવા માટે ફરીથી ચેકડેમ તોડી બનાવવામાં આવી રહ્યું છે અને હલકી કક્ષાનું મટીરીયલ વાપરી અને બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની પણ વાત સામે આવી છે।